ભાઈ જેવા બહાર નીકળે ને એવા પેલા સાહેબે ડાયરેક્ટ મારવાનું ચાલુ કર્યું. હવે બધું ધમકી આપતેલા અત્યારે કે બીજી વાર મળે તો મારી સામે તેમ. સેવાલિયા સરકારી હોસ્પિટલમાં કાયદાના રક્ષકો જ બન્યા ભક્ષક. સારવાર લેવા આવેલા દર્દીને પોલીસે માર માર્યો. માનવતા શર્માએ સેવાલિયા સિવિલમાં દર્દી પર પોલીસનો માનુષ અત્યાચાર. બ્યુરો ચીફે લીધું ચોંકાવનારું ઇન્ટરવ્યૂ. સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ વણકર જગદીશભાઈ મણિભાઈને માર માર્યો હોવાનો દાવો કર્યો છે. દર્દીએ ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા ચલાવવાની જવાબદારી જેમના શિરે છે તે જ પોલીસ હવે બેફામ બની હોવાનો વધુ એક કિસ્સો સેવાલિયાથી સામે આવ્યો છે. સેવાલિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા એક નિર્દોષ દર્દીને સ્થાનિક પોલીસે નિર્દયતાપૂર્વક માર માર્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર મામલે દિમરે ન્યૂઝના સેન્ટ્રલ ગુજરાતના વાઇસ બ્યુરો ચીફ દ્વારા ભોગ બનનાર દર્દીનું રૂબરૂ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ લેવામાં આવી છે, જેમાં દર્દીએ હચમચાવી દેનારી આપવીતી વર્ણવી છે. કાયદાના રક્ષકો જ જો જનતા પર હાથ ઉપાડશે તો સામાન્ય નાગરિક ન્યાય માટે ક્યાં જશે? અમાનુષી અત્યાચાર ગુજારનાર પોલીસ કર્મચારીઓ સામે ઉચ્ચ અધિકારીઓ ક્યારે સખત પગલાં લેશે? હવે જોવાનું રહ્યું કે રહેશે કે આ એક્સક્લુઝિવ અહેવાલ બાદ પોલીસ વડા કે તંત્ર જાગે છે કે પછી દર વખતની જેમ મામલા પર પડદો પાડવામાં પ્રયાસ કરવામાં આવે છે. દિમરા ન્યૂઝ કૌશિક પરમાર, સેન્ટ્રલ ગુજરાત વાઇસ બ્યુરો ચીફ. ગઈકાલ રાત્રે જે ઘટના ઘટિત થઈ હતી, જે ભાઈ સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ગયા હતા અને સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર જ જે પોલીસ કર્મીએ આ ભાઈને જે માર માર્યો છે, જેના વિડીયો પણ છે, તો જો રક્ષક જ જો ભક્ષક બની જાય તો પછી શું કરવાનું? બીજી તરફ હર્ષભાઈ સંઘવી એવું કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. શું તું કાયદો આ પોલીસ કર્મીને લાગુ નથી પડતો? આ પોલીસ કર્મી જો આ વિડીયોમાં દેખાઈ આવ્યું છે કે આ ભાઈને એવી રીતના મારી રહ્યા છે, તમને જો એટલું જ જુનૂન હોય તો તમે ઘણા એવા બુટલીગરો છે, ઘણા એવા ભ્રષ્ટ અધિકારીઓ છે, ઘણા એવા ભ્રષ્ટ નેતાઓ છે, એની પર તમે કાઢો ભડાસ. આમ નાગરિકને તમે શું કામ આ રીતના હેરાન કરો છો? હવે આ ન્યૂઝને ધ્યાનમાં લઈને સેવાલિયા પોલીસ તંત્ર, ખેડા જિલ્લા એસપી અને ગૃહમંત્રી શું કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં કરે તે હવે જોવાનું રહ્યું. દિવ્ય ન્યૂઝ સાથે પરમાર કૌશિક, સેન્ટ્રલ ગુજરાત વાઇસ બ્યુરો ચીફ. હવે આ બાબતે તમે પોલીસ તંત્ર જોડે શું આશા રાખી રહ્યા છો? આ બાબત પોલીસ તંત્ર જોડે એટલું જ કે કાયદેસરની કાર્યવાહી એમની પર થવી જોઈએ. તમારું નામને પરિચય આપશો? રાજકુમાર વિજયભાઈ પરમાર, સેવાલિયા ગામ. ગઈકાલ રાતને જે ઘટના ઘટિત થઈ હતી એ બાબતે તમારું શું કહેવું છે? સાંજે મેં અંદર જ હતો. આ ભાઈ જેવા બહાર નીકળે ને એવા પેલા સાહેબે ડાયરેક્ટ મારવાનું ચાલુ કર્યું. બરોબર છે. બીજું? અરે બધું ધમકી આપતેલા અત્યારે કે બીજી વાર મળે તો મારી સામે તેમ. બરાબર. તમને કઈ ધમકી આપી હતી? ના ના, મને ખાલી એટલું કીધું કે અહીંથી અંદર આવી જાય એમ. બરોબર છે. જે ગઈકાલ રાત્રે જે વિડીયો લીધો તો એ તમે જ લીધો હતો ને? હા. આપનું નામ ને પરિચય? જગદીશભાઈ મણિભાઈ વણકર, ગામ સોનૈયા. બરોબર છે. ગઈકાલ રાત્રે જે બનાવ બન્યો હતો એ બાબતે તમારું શું કહેવું છે? મારું કહેવું એમ છે કે મને સાહેબ પતરું વાજી ગયેલું અને હું દવાખાને ગયો અને દવા કરાવીને નીકળ્યો ત્યારે જે તે પોલીસની ગાડી કેસ લઈને આવી હતી તે ટાઈમે ડાયરેક્ટ મને દવા કરાવીને ઘેર આવવા માટે નીકળ્યો હતો. પંજીસનને પાટો બંધાઈને તે ટાઈમે ચાવી મારી લઈ લીધી અને માર ઝૂડ કરીને મને ઢૂસો ખેંચી લીધો. મારી ગાડીની મેલાઈને ચાવી લઈ ગયા. મને કે હેરતો ઘેર જતો રહે. આવી ધાક ધમકી આપે જે અધિકારી હોય તે. બરોબર છે. બીજું કોઈ ધમકીઓ આપી છે તમને? બીજું કોઈ ધમકી આફરા મળ્યો તો વધારે મારે છે એમ કહેતો હતો સાહેબ. બરોબર છે. તો તમને માર મારવાનું કારણ શું હતું? માર મારવાનું કારણ હું નહીં જાણતો. એવું છે? હા. બરોબર છે. બાઇકની ચાવી કોને લીધી હતી તમારી જોડે? એ જે તે અધિકારી હતા તેમણે ડાયરેક્ટ લઈ ગયા. બેને નોરા કર્યા તોય ના આલી. 11 વાગ્યા લાગે હું હોઈ રહ્યો તોય ચાવી ના આલી. પછી આખરે હેરતો નશાયો. બરોબર છે. અત્યારે બાઇક કેવી રીતના લાયા તમે? બાઇક પછી બીજું ચાવી લઈને જો બનાવડા એને લઈને આવ્યો. ધીરે ધીરે પંચર કરી નાખ્યો તો મારી ગાડી. બરોબર છે. એટલે બીજી ચાવી ઘરે તમારી જોડે? હા, એ લઈને જઈને લઈ આવ્યો. તો બાઇકની ચાવી એ ભાઈ કાઢી હતી, તમને પરત નથી કરી? ના, પરત નથી કરી.